નમસ્કાર મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં વિલંબ શા માટે. આપણી સાથે છે ગોહિલવાડ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ શ્રી વાસુદેવસિંહજી ગોહિલ. વાસુદેવસિંહજી, આપણું ચેનલમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આપણો પ્રશ્ન એ છે કે ભાઈ 1954થી જ્યારે આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ ત્યારથી આજ સુધીમાં મહારાજા સાહેબનું નામ નોમિનેટ આ એવોર્ડ માટે થયું નથી. આપ ગોહિલવાડ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ છો, આપે આ અંગે ક્યારે રજૂઆત કરી છે ખરી? ચોક્કસ. પહેલાં તો સૌ પ્રથમ કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલનું હાર્દિક સ્વાગત કરું છું અને અમારા મિત્રભાઈ અરવિંદભાઈ સ્વામીનો અને પરિવારનું હાર્દિક સ્વાગત કરું છું. અરવિંદભાઈએ આપણે બહુ સારો પ્રશ્ન કર્યો કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ. આ માંગણી છેલ્લા 12-15 વર્ષથી છે. ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે મારે જ્યારે નિમણૂક થઈ ત્યારથી અને મારા પહેલાંના પ્રમુખે પણ આ માંગણી દોહરાવી હતી. 2012માં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના જન્મ થયા પછી 2012માં 100 વર્ષ શતાબ્દી વર્ષ ઉજવાયું. જન્મ શતાબ્દી વર્ષ ઉજવાયું. આ જન્મ શતાબ્દી વર્ષ ઉજવાયું ત્યારે ભાવનગરના મહારાજાના કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવા માટે એક ડિમાન્ડ ઊભી થઈ. ભાવનગરની જનતાએ, આમ સમાજે તમામે આમાં રસ લીધો. એમાં ખાસ કરીને 1 વર્ષનો કાર્યક્રમ થયો. દર 19 તારીખે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે અલગ અલગ સ્કૂલમાં જાહેર કાર્યક્રમો છે, જેના અધ્યક્ષસ્થાને ભાવનગરના મેયર સુરેશભાઈ ધાંધલા હતા. ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે અમારા ભાઈ પરબતભાઈ સેવા આપતા અને કમિટીની સંતોષભાઈ કામદાર જેવા ભાવનગરના ઘણા બધા આગેવાનોમાં જોડાયેલા. અને આ કાર્યક્રમ દરમિયાન અમારા ભાઈ ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાન ભાઈ શ્રી અજીતસિંહભાઈ મારફત આ ભાવનગરના મહારાજાને ભારત રત્ન એવોર્ડ તરીકે સન્માનિત કરવાની એક ડિમાન્ડ ઊભી થઈ. એમાં સહીનો ઝુંબેશ શરૂ થઈ અને આ સહી ઝુંબેશમાં આ કાર્યક્રમમાં પણ સહીઓ સાથે ભાવનગરના કુલ 3.5 લાખ કરતાં પણ વધારે પ્રજાજનોએ આ ડિમાન્ડ માટે PM સાહેબની અને CM સાહેબની રજૂઆત કરવા આવેદનપત્ર આપેલા. અને ત્યાર પછી ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે મેં ગોહિલવાડમાંથી જ્યારે અમારી મિટિંગો મળતી, ઘણી બધી સંસ્થાઓ છે, સંસ્થામાં અમે ખુલ્લા મને ચર્ચા કરતા અને ચર્ચા દરમિયાન ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવા માટે ભાવનગરના જે તે વખતે સાંસદ, ધારાસભ્યો, મિનિસ્ટરો, CM અને PM સુધી લેખિતમાં અને મૌખિક પણ રજૂઆતો થઈ છે. આપણા સંબંધ કરતા બધા પદાધિકારીઓ પણ અમને સહકાર મળ્યો છે. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, તો બધાનો સહકાર મળ્યો છે. આ માંગણી છેલ્લા 12 વર્ષથી અમારી છે અને 12 વર્ષથી આ માંગણી સંતોષાણી નથી. એનું અમને અરવિંદભાઈ બહુ દુઃખ છે. ખરેખર તો ભારત રત્ન ભલે 53 ભાઈઓને કે બહેનોને સન્માનિત કર્યા છે, આવકારદાયક છે, પણ ખરેખર જેના માટે, જેને દેશની એકતા અને અખંડિતતા માટે ભાવનગરના 1815ના મહારાજે પહેલું રાજ્ય જેને અર્પણ કર્યું, એને પહેલું સન્માન થવું જોઈએ. સન્માન ભારત રત્ન એવોર્ડથી થવું જોઈએ. આ ડિમાન્ડની મારી વર્ષો જૂની છે. સાથે સાથે ગુજરાતની અમારે 150 જુદી જુદી સંસ્થાઓ છે. આ સંસ્થાને એક કર્યા પછી એમાં તો અમે સંકલન સમિતિ બનાવી અને સંકલન સમિતિને બન્યા પછી હું એનો ચેરમેન બન્યો. ચેરમેન તરીકે મેં ગુજરાતની અંદર પણ દરેક જિલ્લાની અંદર આ ભારત રત્ન એવોર્ડથી સન્માન માટે માંગણી શરૂ કરી. એનું મને સમર્થન મળ્યું અને CM સાહેબ ને PM સાહેબ સુધી રૂબરૂ પણ રજૂઆત કર્યા પછી હજી સુધી ભારત રત્ન એવોર્ડ સન્માન નથી થયું. એનું મને દુઃખ છે. પણ આવતા દિવસોમાં આ માંગણી તો માનો કે આઝાદીના 75 વર્ષ કરતાં પણ વધારે વર્ષ થયા છે. કોંગ્રેસનું શાસન હતું, અત્યારે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 10 વર્ષથી શાસન છે. અને એમાં ખાસ આપણે ગૌરવ સાથે એ કહેવું પડે કે આ વખતે PM સાહેબ તરીકે આપણે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે અને ગૃહ મંત્રી તરીકે અમિતભાઈ શાહ પણ ગુજરાતના છે અને ભાવનગર પણ ગુજરાતમાં જ આવે છે. જેને એકતા અને અખંડિતતા માટે જેને પહેલું રાષ્ટ્ર અર્પણ કર્યું છે એને ક્યારેય પણ ભૂલવા ન જોઈએ. અને મારી સખત માંગણી છે અને લાગણી પણ છે. PM સાહેબ આપણે 562 રજવાડાને તો જાહેરાત કર્યા પછી એ કામ પણ શરૂ જ્યારે થવાનું હોય ત્યારે
પણ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પણ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ. હવે કોઈ પણ જાતનો વિલંબ ન થાય એ આપ ગૃહપ્રધાનને અને પીએમ સાહેબને નમ્ર વિનંતી કરું છું. આ ભાવનગરની પ્રજાનો અવાજ છે, નહીં કે કોઈક સમાજનો. કારણ કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ દેવ પુરુષ હતા અને દેવ પુરુષને કારણે આજ દેવ તરીકે પૂજાય છે. એટલા માટે ભાવનગરની આમ સમાજને પણ એવું લોક લાગણી છે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડથી વહેલામાં વહેલી તકે સન્માનિત કરવા જોઈએ. આ તકે ભાઈ અરવિંદભાઈનો મારે ખૂબ ખૂબ આભાર માનવો છે કે મને રૂબરૂ મળી કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલમાં મારું ઇન્ટરવ્યૂ લીધું. અને ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને પણ મારા આભાર સાથે વિનંતી કે આપ પણ આમાં સહકાર આપો. વહેલી તકે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરે અને આપણો અવાજ પીએમ સાહેબ સુધી પહોંચે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વાસુદેવ સિંહજી ભાઈ, થેન્ક યુ.